શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 પોષવદ અમાસને સોમવાર તારીખ 21/1/1985 ગરેડા પ્રથમ પ્રકરણનું 31મી વચનામૃતમ શરૂ. અને આનંદ અંશ ઈશ્વર માંથી આ ત્રણ અંશ જુદા પડ્યા. એમાં સત ને ચિત્ત એ બે ભેગા થઈને આ દુનિયા રચી. એટલે એમાં જે જીવો પડ્યા છે એ છે તો ભગવાન ના અંશ, પણ સત ને ચિત્ત ની હારે રોવાઈ ગયા એટલે જગત માં પડ્યા છે. એમાં સત ના ભાગના છે એ તદ્દન માયામાં રોકાઈ ગયા. ચિત્ત અંશ વાળા એ કઈ કઈ કોક ઈશ્વર છે એમ માને છે. અને આનંદ અંશ હતો એ પાછો ત્રીજો. એમાં તો જે ભગવાન ના ખાસ હતા એ એમાં રહ્યા. એટલે ત્રણેય આ જગત માં છે. એ આપણા ધર્મ ને ગોલોક ધામ માં કોણ આવશે? તો આનંદ અંશ વાળા આવશે. ભજશે તો બોલ્યા ને તો હજી વાર ન આવે. નહીં હા એવું બધું સારું એની દ્રષ્ટિએ આપણે બરાબર ગઈ. આપણી દ્રષ્ટિએ શાસ્ત્ર ના કઈ પ્રમાણ નહીં લીધા હોય? શાસ્ત્ર ના પ્રમાણ છે કઈ? શાસ્ત્ર ના એ શાસ્ત્રો ના ઓછા આપે છે. વેદ ને શાસ્ત્ર માં નિષ્ઠા રાખનારા એ ચિદંશ ના જીવો હોય. એ આનંદ ના આનંદ નહીં. એટલે વિધિ ચિત્તમાં આનંદમાં અભડામણ જ નથી. જો એને મરજાદીઓ કોઈ નોખો ન બે અને મુસલમાન મરજાદી થાય, હા મોચી થાય, પણ એ બધા બ્રાહ્મણ ને બધા ભેળા એમ ખાય. એમાં ભેદ નથી. પાછું અગા દીકરા દિવારે ન ખાય. હા એ તો છે એ લોકો મરજાદ ને એવું ખરું. પોતે બીજા કઈ ને ન થઈ શકે. મરજાદી હા મરજાદી ને હારે જો કરે. પછી મરજાદી મોચી હોય તો ભલે ધોબી હોય તો એનું કઈ સાચી વાત એ સાચું. દીકરા હારે ન ખાય. જો આપડે સાધુ થાય ને પણ બધા ન થાય ના પાડી. હા આપણામાં ભાગવત દીક્ષા અધિકારી હોય ત્રૈવર્ણિક માંથી જ આવી છે. જયારે એને બધા માંથી આવી છે. અને પછી બાઈ માણસ હોય ને મરજાદ લેતો એટલે મરજાદી ને એની હારે બેસવા ઉઠવા જો છું. ઘણી જાય સાંભળતા હતા પણ મને તો વાંચવાનું મળ્યું. હા એટલે એનો ખ્યાલ આવી ગયો આપણને. પાછા વનરાજાજીમાં આપણે બોલીએ બધાની માથા એને દેહ મૂક્યો નથી. હા ગંગાજીમાં સમાઈ ગયા છે. ગંગા કિનારે પરણી કુટી બાંધીને છેવટ મર્યા હતા. એટલે એને પછી છેવટમાં સંન્યાસ લીધો. સંન્યાસ થી હંસાશ્રમ એક કહેવાય તે લીધો. ત્યાર પછી પરમહંસાશ્રમ એ લીધો અને ત્યારે એ તો બધે 4-4 મહિના લાગ્યો નથી. અને પછી દેહ મૂકવો તો ત્યારે ગંગામાં ચાલ્યા. એ થોડેક લગી ગયા અને ત્યાં ઉભા ઉભા શ્રી કૃષ્ણ શરણમાં મંત્ર નો જપ કરતા હતા. એમાં તેજ નો હિસ્સોટો થઈ આકાશ સુધી થઈ ગયો. ત્યાં ઉપરથી બીજો અવતર્યો. એ અવતર્યો એ જોરદાર. એમાં લીસોટો હમાઈ ગયો.
તો પૂરું ન સમજી શકે. ના ને ક્યાં કમરે આ બધું બોલો સહજાન સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષવદી ત્રીજને દિવસ પ્રભાત સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી પાગ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી અને લલાટને વિશે કેસરની આડ કરી હતી અને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને પાગને વિશે ધોળા પુષ્પનો તોડો લટકતો હતો અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો એક પ્રશ્ન કરીએ. ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું છે, હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા છે, આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં. તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે, પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે? તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે અને ભગવાનના અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવવા તે જીભનો વિષય છે અને ભગવાનને ચડ્યા એવા જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી. અને નારદ સનકાદિક જેવા અનાદિ મુક્ત છે તેને પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી. તે સમાધિમાં ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક ને વિષયને ભોગવે છે અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે તે ચારો કરીને રાત્રિ સમયે પોતાના માળામાં જઈને વિરામ કરે છે પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાન કે જતા નથી. તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. અને વળી પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાના સ્થાનકે જઈને વિરામ કરે છે તેમ મનુષ્ય પણ જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે. એ સર્વે દ્રષ્ટાંત સિદ્ધાંત કયા છે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ જેમાં વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે ને તે વિષય વિના ફળ માત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથા વાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષયી થયા છો કે નહીં? અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે શું કહ્યું પેલા પ્રશ્ન નું તો પછી બીજો આપણે પંચ વિષય એના વિના કોઈ રહી શકતું નથી. મુક્ત હોય કે સામાન્ય જીવ હોય પણ પંચ વિષય ભોગવ્યા વિના રહી ન શકે. પણ ભગવાનના ભક્તને અને બીજા મનુષ્યના પંચ વિષયમાં કઈ ફેર છે કે નહીં? તો મહારાજ કે એમાં ફેર છે. ભગવાનના ભક્તના જે પાંચે વિષય હોય એ ભગવાન સંબંધી હોય, ભગવાનના સંબંધ વાળા હોય અને જગતના જીવના પંચ વિષય છે એમાં ભગવાનનો સંબંધ ન હોય.
અને ભગવાન સંબંધી પંચ વિષય વિના તો અનાથ મુક્તો નથી રહી શકતા, તો બીજા તો ન જ રહી શકે. એટલે ભગવાનના ભક્તને વિષય છોડી ન શકાય પણ ફેરવી શકાય. એટલે પછી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે તમે એમ થયા છો કે નહીં? એ જ વાત કરવાની આપણે. એ મુદ્દો ત્યાં છે, એ વિચાર કરતા હશે ને. બહુ થતો નથી કઈ. ન ખબર પડે હોય. કેમ ધર્મપ્રકાશ સ્વામી હું કહ્યું આમાં થઈ ગયા છો? કારણ છે ટિકિટ થયો. સંતો સ્વામી હું કહે સ્વાભાવિક રીતે તો સંતોના બધા જેમ કે હરિભક્તો બહુ ગ્રામ્યમાં તો ન હોય, પણ આમાં ભગવાનના જગમાં હોય, પણ એમાં થોડો ભેદ રહીએ છીએ. શું કારણ કે એ તો અમે દાખલા તરીકે બહાર ક્યાંય ન જતા હોય છે, ત્યાં ભગવાનનું ધ્યાન ભજન કરતા હોય, સ્મરણ કરતા હોય. કારણ કે જે કઈ કાર્ય છે ભગવાન થકી થતું હોય છે, પણ એ કઈ થતું હોય એ તો હોવું કે અમારે થાય છે, પણ એમાં થોડો સિદ્ધાંત હજી બરાબર ન બની જાય કે એમાં ક્યાં ભેદ છે. એનું નોબે એનું કારણ છે જે કઈ કરીએ છીએ આપણે બરાબર કરીએ, આ નક્કી થઈ જાય. અમારે સાધુમાં તો હોય જ, કોક માળા ફેરવે, કોક ધ્યાન કરે, કોક થોડુંક વાંચે, પછી એને મનાઈ જાય કે આપણું તો બરાબર જ છે. એ આગળ વધે કે નહીં ના. પાંચેય પ્રકારને જોવું છે. વાંચો એટલે શું? એક પ્રકાર થયો, પણ પાંચેય પ્રકાર થયા. સેવા કરો ત્યાં તો એક પ્રકાર છે. પાંચેય પ્રકારનો વિચાર કરે કોઈ એટલે વધાતું નથી. અને એક પ્રકારનું જરા કરે અને એ હું બહુ કરું, એ એમ નક્કી થઈ ગયું હોય દરેક ને. થઈ ગયું દેખાય ન દેખાય? બધા ને દેખાતું હોય. થોડુંક એક કરતા હોય એમાં શાંતિ માની લે. શાંતિ અમે ને એ હું પૂરો છું એમ માની લઈએ, એટલે ઈવડો એ કેદી આગળ વધે. એક કારખાનું ચાલતું હોય, કાપડ નું મિલ જ જવો, એ મશીનરી થી પેલું મોટું પૈ હોય એ ચાલતું હોય ખરું. એની પાછળ કેટલા પૈ પાછા લાગી ગયા હોય, અને ખંચા તો ઠેઠ છેલ્લા પૈ ને હોય. અને કાપડ વણાયા આ મોટા પૈડે વણે ના બને. મોટા બિલ ઉપરથી કાપડ તૈયાર થાય ના, પણ કેવાય કે ઈ જો ખોટ ગયું એટલે બધા ખોટકાણા. આવડું આ ચાલે તો જ ઓલા ચાલે. આખા યંત્ર ની ક્રિયા આમ દેખો ને તો છે મોટા પૈ ઉપર, ઈ ખોટ ગયું એટલે બધા ખોટ ગયા. અને ઓલું એક એક ખોટ હમું થાય, પણ આવડું આ ખોટ ગયું એટલે બધા ખોટ ગયા. આપણે ભગવાન ને માર્ગે જવા વિચાર કર્યો, વાત સાચી છે, પછી આ ભૂલાઈ ગઈ. મારા પૈડા કેમ ના હાલે છે? શું એક આંખ જરાક નિમમાં આવી એટલે હું તો બહુ નિમવાળો બીજો વિચાર જ જો. હવે નાનું પડ્યું ક્યાં ખૂણે પડ્યું છે, એક ચાલે એટલે બધું ભાઈ ઓલું પડ્યું બંધ થાય તો તારું કઈ હલવાનું નથી. હલવું પડ્યું પછી આ ભગવાન ના ભક્ત ભગવાન ભજવાનો વિચાર કરે છે, પણ ભૂલા અહીંયા પડે છે. મનોમય ચક્ર છે ને એને કોઈ વિચાર નથી કરતું. એ બે માળા ફેરવે કે જરાક આપણે આમ કે નબળું કઈ નથી કરતા એટલે પૂરો સંતોષ માની લે. મોટું જગાડું તો કેવું મન ગણું મન જ છે. અને એ પાછા ખોટ કઈ બે એ ખબર નથી. હા, એમાં રડવું આવવું જોઈએ. જેટલા હસવું ને દાંત આવે છે ત્યાં લગી એને ઓળખતો જ નથી કોઈ દી. હા તો વિચાર કરજો. આ જાણે કેમ કોક રંગીલી વાત હોય ને દાંત કાઢી એને એવા આપણે ટેવ પડી ગઈ. એટલે લગભગ કહું આવડા સુધરવું હોય તો સુધરે, આવડા ન સુધરે કોઈ.
કારણ કે એક વસ્તુમાં સર્વોપરીપણું એને માન્યું. બધે એવું કેવી રીતે ગ્રસ્ત છે તરત સાધુ દેખી દંડવત કરે. તમે કોઈ ગ્રસ્ત દંડવત કરો શાથી? શાસ્ત્ર મર્યાદાથી નહીં હો, અહમભાવથી નથી કરતા. કઈ શાસ્ત્ર મર્યાદાથી તમે નથી કરતા એવું નથી. અહમભાવ કરી જાય છે આપણા, અને આવડા ને અહમભાવ નથી. તમે નહીં બોલો, તો અમારા ઘરની વાત છે. કરતા તો ઊંચું સ્થાન ખરું નહીં ક્રિયામાં અહીં જ આ બિચારાને હુડીએ ચડાવો છો ને. ભૂલીએ તો ને. ઊંચું કઈ કઈ પણ આને તો કેટલું જોખમ છે. આવડાનું વાંચતો હતા વલ્લભાચાર્ય, એમાં એ વલ્લભા સ્વામી ના પોતાના વચનો છે ને એ મને સારા દેખાડે. ખૂબ પાછળથી ગમે એવો મૂળ પુરુષ ના સિદ્ધાંતો બધા એને આ જયારે વિઠ્ઠલનાથ જે જન્મા પછી તરત જ એની બા હજી હતા કે બા હવે હું સંસારમાં ન રહી શકું. હવે દુનિયા એને પ્રભુ માને છે, મોટા આચાર્ય માને. એ કે મારે સંસારમાં રહેવું નથી. કાંબાજ બેટા તો મારી ઉંમર આટલી થઈ ગઈ, મેં આટલા વર્ષ બ્રહ્મચર્ય પાડ્યું, આટલા વર્ષ ગ્રસ્તાશ્રમ કર્યો. હવે આ છોકરા તૈયાર છે, મારે સંસારમાં રહીને કરવું શું કે છોડ્યું. પછી ગુરુ ને બોલાવ્યા, એ વિદ્યા ગુરુ, એ બધા આવ્યા કે મારે તો સંન્યાસ આશ્રમ લેવો. વાનપ્રસ્થ પેલો એટલે આ પરવારી વાનપ્રસ્થ ઘરના છે તે મહાલક્ષ્મી એનું નામ છે. એને મત લીધો, એને મત આપ્યો સાચી વાત છે, આપણે આ સંસારમાં શું હવે જગત વ્યવહાર આપણે હવે કરવો જ નહીં. કહે થોડાક દાડા 6 મહિના એમ રહ્યા પછી કે આપણે હજી ભેળા રહીએ છીએ બરાબર નથી. તમે નોખા પડો, હું નોખો પડું, આપણે ભગવાન તરફ હાલવું છે. જ્યાં લગી એકબીજા ભેળા રહીએ ત્યાં લગી મારા છે ને આ મારું છે ને થયા કરે, એટલે છોડવું છે. પછી એને છૂટા પડ્યા છે, મારે એકલા જ રહેવું. એ ગંગા કુંડી બાંધી અને રહ્યા છે. પછી એને બરાબર દેખાણું તો પછી ગુરુ ને બોલાવીને કહે હવે મારે હંસાશ્રમ ગ્રહણ કરવો છે, એટલે સંન્યાસાશ્રમ. સંન્યાસાશ્રમ લીધો એ 5-6 મહિના પછી હવે હંસાશ્રમ લેવો છે, પછી કે પરમહંસાશ્રમ. ત્યાર પછી 2 મહિના એ 2 છોડ્યો. એટલે આપડે આવા વિચારો આવતા છે ને, આપડે ધરખો આવી ગયો કે થોડુંક ભેળું કરી લો વિચાર કર. અને એકાદો જરા ગુણ હોય એ ગુણ ને એવો મોટો માની લઈ છે મારા જેવો કોઈ. આપણી જોડી ભિક્ષાની છે. ભિક્ષા એટલે સમજો ચપટી ચપટી ભિક્ષા, આખી ન લેવાય કોઈ દી. ભિક્ષા એટલે ચપટી ચપટી, દરેક ઠેકાણે 2 ગુણ લઈને આપણી જોડી ભરવી. એ ચપટી ચપટી ભિક્ષા. આ છેવટમાં જો એવા જગત આખું માને સંપ્રદાય સ્થાપ્યો અને છતાં આ રીતે છોડીને પછી ગયા. જો અમે આ પૂજા કરતા હોઈએ અથવા કોઈ માનસિક ગમે, પણ હેત વાળો કોક આવે તો ક્યારે પધાર્યા છે અને અજાણ્યો આવ્યો તો હમું જોઈએ કે ન જોઈએ. આપણી સ્થિતિ ને ઊંચી સ્થિતિ ને આ બધું ઝીણવટ થી જવું જોઈએ. ભગવાન નો માર્ગ છે એ ઉપલબ્ધ દ્રષ્ટિએ ન હાલે. આ પંચ ઇન્દ્રિયો ના આહાર કયા? આપડે એકાદી ઇન્દ્રિય નો તે જેવો તેવો આહાર, ખરો આહાર નથી. હો, દર્શન કરતા બધું ભૂલી જઈએ છીએ, સાંભળતા બધું ભૂલી જઈએ છીએ.
આ જેવો તેવો છે કે ઇન્દ્રિય નો આહાર. આનો પંચ ઇન્દ્રિય નો જયારે ચોખ્ખો થાય પછી તો વિષકુશ ના પ્રવાહ જેવું થઈ જાય. જગત વયું જાય, તણાઈ જાય, એમાં દેખાય નહીં જાય. ભગવાન માં વિષય તરીકે ન બંધાણે, આ તો આમ રાખ્યું હોય ઉપલબ્ધ. એ વિષય તરીકે, ભગવત વિષય નહીં. એ તો સાંસારિક ભાવો છે ને, ઈ ભાવે આપણે રહીએ. હવે ઉલ્યા કરતા હારા કેવાય એટલું હાથ પણ એને લઈને સર્વસ્વ મળી ગયું એમ માની લઈએ તો અધૂરા છે. ભગવાન સંબંધી કરતા હોય તો આમ રંગ રાગ તો જગત ના જ હોય. એમાં ભાવ આવતો હોય તરતા હોય. જગત નો ભાવ ભૂલાય અને ભગવત ભાવ આગળ આવે ત્યાર પછી ની વાત છે. કે છે એમ કે એવા વિષય થયા છો, એવા થયા છો એમ તો પૂછે. કારણ કે મહારાજ ને ખટકો હતો કે આ ઘર બાર છોડીને મારી પાસે આવ્યા કે મારે જરાક એને તપાસવા તો ખરા ને. અને જેમ આગળ વધે એમ ભગવાન નો રાજીપો હતો. એ દ્વાર ના એ પ્રશ્નો છે, અહીં રોકી રાખવાનો થાવ. બોલો લ્યો. એ સર્વ દ્રષ્ટાંત સિદ્ધાંત કયા તે ઉપર તમે સર્વે હરિભક્ત ને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે ને તે વિષય વિના ફળ માત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથા વાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષયી થયા છો કે નહીં? અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે એના વિષયી થયા છો કે નહીં? આપણે કોક કથા કીર્તન વાર્તામાં આનંદ આવતો હોય ને બેઠા હોય લાંબો કાળ, એમાં વચનદા કોક બોલાવે એક જરા ગાવજો તો અહીંયા થઈ ગયા હોય તો ઉભા થાય કે ન થાય? રાજી થાય. રાજી થાય. તો એ વિષય ન કહેવાય. એ વિષય એના વિષય થયા જ નથી. તો એના વિષય થયા હોય તો છોડી શકે ન છોડે. અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપ રૂપી માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો? સ્વરૂપ ઈ માળો છે. ભગવાનની મૂર્તિ ને અખંડ ધારી રાખવી ને એ માળો. તમે હુતા હુતા ધારો, જાગતા ધારો, પણ ઈ માળો છે. આ તો બધો ચારો કહેવાય. શું ચારો? દર્શન કરવા, કથા સાંભળવી, સેવા કરવી, આ બધું છે ને એ તો ચારો છે. એ જો નિષ્કામ ભાવથી હોય તો, નહીં તો ચારો નહીં. જગત ના વિશે જગત ના વિશે એ જગત ના ઢાળે ને થઈ ગયું. અને વળી તો પેલા મોટી કરવી પડશે ને. આગળ ભગવાન પાસે કઈ થોડું જવાશે. જવલવાજારીએ જે લખ્યું સદંશ અને ચિદંશ. સતંશ ના જીવો, ચિતંશ ના જીવો. એમાં ચિતંશ ના જીવો એ લોકોપકાર કરે છે, સતંશ ના નથી કરતા. કેવળ માયામાં બિચારા ફસાયા છે ને એનું કામ કર્યા કરે. ચિત્ત અંશ ના હશે એ કોઈ પરોપકાર કરશે, તીર્થયાત્રા કરશે, દેવ દર્શન કરશે, કોઈ પરોપકાર ના બીજા કામો કરશે. એ ચિદંશ ના જીવો. પણ ભગવત પ્રાપ્તિ એનાથી ન થાય એમાં ના લખે. હવે કથા ને કીર્તન કરતા ફરે છે એમ કાણી ફેરો ફરી ઘરમાં ગોધો જોડાણો કાણી. આનંદ અંશમાં જયારે તમે જાઓ ત્યારે મુક્તિ પ્રાપ્તિ ની વાત આવે. અને એટલા જ જીવો ત્યાં ગોલોકમાં જશે, કોઈ નહીં જાય. તો પછી તો માયા થી પાર થયા ને. આમ તો આ ચિદાંશ ને જે કીધા એ તો ઈ જીવો
ઈ આપણે જેમ માર્કે જેમ માઇક બંધન વાળા છે તો માયામાં પડે છે, નીતિ મુક્ત છે ઉપર જાય. તો આમાં ઈ ઉપરની સ્થિતિના જીવની વાત કરી. એમનો અભિપ્રાય આખો બીજો છે. એમ ઈવડા એને કરોડો વર્ષા રખડવું પડે પાછું. હા એમને નથી જાતો કોઈ. હા એમને બીજા ડાળે લીધું. એ જેથી આને ઓળખશે શ્રી વલ્લભ ને, હા અને એમાં એને ધારશે તઈ ત્યાં જશે. નહીં તો આ તો આખું વાંચ્યું મેં જીવન બરાબર. આપણે જેમ નિત્યબદ્ધ ને નિત્ય ને મુક્તબદ્ધ એમ છે બે જેમ, એવા ભેદ નહીં મુક્તો ના એવા ભેદ એને નથી. એવા નથી. એને જુદી રીતના ભેદ પડ્યા. સમજાય. પણ ઈશ્વર ના તો જે છે એ છે જો. હા આપડે ગઈકાલ લલ્લુભાઈ આવ્યા, હા બીજો કઈક મારું બનેવી આવ્યો, હા એક કહે છે મારો હાળો આવ્યો, એ તો છે એક ને એક કહે છે મારો ખાખો આવ્યો. બરાબર, એ તો સનાતન છે, એક તો છે. પણ વ્યક્તિ તો એક એક માન કરે કેનારાની દ્રષ્ટિએ જુદા જુદા. જુદા જુદા. હાલો લ્યો, આપણે સાધુ એ તો એટલું જાણવું હો. અહીં આવીને વધ્યા કેટલા કે ઘટ્યા એ જોતું રહેવું, બીજું કઈ બોલો. અને વળી જેમ ધણિયાતું ઢોર હોય હા તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે, અને જે ઢોર હરાયું હોય તે ખીલે આવે નહીં, અને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે. એ બરાબર, પણ આપણે કેમાં ખરીએ? એ ખીલો તો હાથમાં નથી આવતો બહુ. જો વાત સાચી છે ને. અહીંયા તો છે ને પણ હરાયા ઢોર જ છે ઈ. અહીંયા તો નહીં. સમજ્યા? માની લીધેલું એ વાત સાચી. ભગવાન માં હૃદય નો ઉછાળો આવે અને તમે જોડાવ તો અહીં જોડાયા કહેવાય. હજી ધણી નથી થઈ, હે હજી ધન્યાતા નથી થયા એમ નક્કી. એ તો આને બધાને ના હિંમત ન કરાય, પણ એ કઈ થયા વિના છૂટક્યો જ નહીં. હે? જેદી તેદી થયા વિના છૂટક્યો. આવડા અને ભૂલીને આમાં જોડાવાનું છે. ત્યાં વચમાં સ્વભાવ આડો લાવો ત્યાં જોડાય કેવી રીતે? હે સ્વભાવમાં મૂકે. તમારા છેડા ને ઠેબે પૂરો મેલ પડ્યો છે, ત્યાં લગી તમારે રેણ કરો તો કોઈ દી થતું ન ન થાય. થાય. ચોખ્ખું કરવું પડે. મેલ મેલો કાઢવો જોઈએ પછી જોડા. પણ આપણે ભક્તિ માર્ગ ના જે સંપ્રદાયો એને મહિમામાં ગોઠવી દીધું. શું મહિમામાં? એટલે આવડા બધા રીઢા થઈ ગયા. એમાં કોઈ આગળ હાલવાનું ડગલું હાલવું એવો વિચાર જ ન કરે. મહિમાના એમ જ છે, સંપ્રદાયો એમ જ. એ ત્યાં ત્યાં રોકાય. આ મારો સ્વામી ને મારો સ્વામી ને દાંત આવે એવી વાત છે. પછી અહીંયા મારો તારો હાલતો હશે એમ ને. ભૂલ ઓળખીને તમે છોડવા શીખો તેટલા પગથિયા તમે ચડો, બીજું કઈ. એ ભૂલાવી દે ગુરુઓ. કારણ કે ઓલાને જાળમાં પકડી રાખવો ને, માછલાને જવા ન દેવાના, ઢોર ને વાડામાં પૂરી રાખો, અને ઈશ્વર સન્મુખ જાવું ત્યાં એ ચાલતું હશે. ભાઈ બહુ મોટી દ્રષ્ટિથી જોવો ને તો દેખાય. આપણે આ બધા સાધુઓ છે, આપણે જેટલું કઈ ભગવાનમાં પ્રેમ રહ્યું છે એ મોટી વાત છે, પણ એટલાથી છૂટક્યો નથી. કઈક આસન તો બદલાવવું જ પડે. હો, રાત્રિ દિવસ જોયા જ કરવું જાય. હું અહીંયા નબળો છું, અહીંયા નબળો છું, અહીંયા નબળો છું. એ નબળાશ છોડી અને સારા ભાગમાં જતા શીખવું જોઈએ. પણ જરા કઈક કર્યું એમાં જગત વખાણ કરે, તરત મનાઈ જાય બધાય કરતા હું હારો. બધાય કરે એટલે બધાય નબળા અને હું એકલો હારો. એટલે ઓલો માર્ગ ચડતા અટકી ગયો, એ રોકાઈ ગયો. હોય તે ખીલે આવે નહીં, અને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે.
પછી કોઈક ધોકા મૂકે, હા. કા વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી વિરામ કરો છો? જો આટલું વાંચ્યું ખરું, આપણને શું એમાં લાગુ પડે ઈ જોવું છે. એ તો તમે કીધું ને આગળ કે એમ ખીલે આવો છો કે નહીં સ્વરૂપ રૂપે, પકડાતો નથી ખીલો તો. એમ નહીં, દરેક ખીલે આવ્યા એમ માની લે છે ને. એમ માની લઈ, હે? માની લઈ. જો આગળ તમે તમારે મોઢેથી બોલ્યા ત્યાં લગી વાંધો નહીં, પણ અમે કઈ તમે ખીલે નથી આવ્યા તો ખીજાઈ. હા, જો વિચાર કરજો. હે? એવું છે. અને આ કેટલીક ઘરેડ તરીકે આ સંપ્રદાયમાં હાલે છે. શું હાલો 5 વેળા થાય કથા કરી લઈએ ફલાણું, આ ઘરેડ છે. જો એટલે અહીં બેઠા છે આ ઘરેડ તરીકે. અંગ કેને બદલાવ્યા? હે? અંગ બદલાવવાનો વિચાર નથી થતો ત્યાં લગી ઘરેડ છે. વિષયી તરીકે ન થાય. હા, વિષયી તરીકે નો કહેવાય, એ વિષયી તરીકે નથી. વિષય તરીકે થાય એને રાત્રિ દિવસ કારીગર ને મૂર્તિઓ બનાવવી હોય, એ જરાક 2 ટાંકરા મારી છેટો દઈને જોવે બરાબર છે કે નથી. પેન્ટર લોકો આમ જરાક છેટા જઈ જોવે, હજી આ ભાવ નથી આવ્યો, ગાલમાં નથી, આંખમાં નથી, કાનમાં નથી, બધું જોવે. એને ટાળવાનો પ્રયત્ન કરે, જ્યાં ખામી દેખાય એને ટાળે ને. આપણે એવી રીતે કયો ભાવ બદલાવવા માંગ્યો? હે, પારાયણ કરીએ, હાલો પારાયણ કરે, પારાયણ છે, પારાયણ છે, છે પારાયણ. પછી પારાયણ તો પરાયણ થઈ જાય, પારાયણ છે જ નહીં. એ છોટા ને પરાયણ મુકાયા કરે. આપણે કોઈનો વાંક નથી કાઢવો, પણ આ વધાતું નથી એનું કારણ કે તરત જ પેન્ટર લોકો કે કારીગર લોકો એ પોતાના કાર્યને જોવે છે ખામી ક્યાં છે, અને જે કારીગર પોતાના કામના વખાણ જ કરાવતો હોય એ કોઈ બી કારીગર બને નહીં. સાચો કારીગર ન રોટલા રળવા કહેવાય, પછી એથી જાજો ન ગણાય. એમ આપણે વેશ ધાર્યો ભગવાન ના ભગત નો, પણ ભગત કેટલા છે એ તો ભાઈ જોવું તો જોઈએ ને. એ નો દેખે ત્યાં લગી આગળ કેમ વધે? પણ આ બધું કઠણ છે. આપણે ઘરેડમાં ગૂંથાઈ ગયા અને ઘરેડમાં હારા થઈ ગયા એટલે બધું આવી ગયું. બધું વધવામાં નહીં હો, ઘરેડમાં શું ગો. અને જગત ના જેવો ને ઘરેડ ની ખબર નથી, એટલે એ બિચારા એકાદું કઈક જગત માં કરતા પોતાનું સારું કરતા હોય એટલે એને ગોઠવાઈ ગયો હું આ બરાબર કરું. એ ઓલે માર્ગે આગળ કેમ વધે? વધે વધવું હોય તો આને છોડતું જવું જોઈએ, આના પગથિયું ટપતું જવું જોઈએ. ઉપર ચડવું છે અને નીચલા પગથિયાને છોડવું નથી, એટલે ઉપર ચડી જાય ને. આ જેમ આ પ્રયત્ન કરીને ભગવાન ની મૂર્તિ યાદ આવે તેમાં બહુ પ્રયત્ન કરીએ તો પોતાનો દોષ તો હાથમાં જ ન આવે. એ જ ખૂબી, દોષ તો દેખાય જ નહીં. માણસ જરા કઈક સત્કાર્ય કર્યું એ દેખાયા કરે, હું ક્યાં ભૂલું છું. પણ ભાઈ એવું છે કે એટલું કરે એટલો હારો. ઓલી બીજે જન્મે ત્રીજે જન્મે જેટલે જન્મે ભગવાન આગળ લઈ જાય ત્યાં જાણે એમ માન્યું છો. સતંશ ના જીવ, ચિદંશ ના જીવ ને આનંદ અંશ ના જીવ. આનંદ અંશ ના જીવ એને કોક દી શ્રી કૃષ્ણ ને ઓળખ્યા છે, એની ભક્તિ વાળા હતા, એટલે આનંદમાં એ હજી પૂરા ઓળખ્યા નહીં એટલે અહીંયા રખડે છે. એ કેટલા કરોડો વર્ષ રખડશે ત્યાર પછી સિદ્ધિ થશે. અને આપણે હું ઉપદેશ દઈએ, એક પગ અહીંયા એક પગ અક્ષરધામમાં, એટલે આવડા ને નક્કી થઈ ગયું. ભગત આપડે કોણ છે? ઘણું થઈ ગયું, ઘણું થઈ ગયું. જે મળ્યું એ ઘણું થઈ ગયું. વધવાનો વિચાર જ કોઈ ન કરે. ભગવત ભાવ વધારતો જવો જોઈએ, જગત ભાવ ઓછો કરતો જવો જોઈએ.
એ જગત ભાવ, આને જગત ભાવ છે ને આને નથી. હા, એ જગત ભાવ માં જીવે છે બધા ભાઈ. જગત ભાવ જ્યાં લગી ઓછો નહીં થાય ત્યાં ભગવત ભાવ વધે કેવી રીતે? આ તો એક ક્રિયા કોક હારી હોય એટલે જગત આપડા વખાણ કરે છે. એમાં આપણે માની લઈએ છીએ કે આપણે પૂરું થઈ ગયું બધું. વચન દેવું છે એ દેખાય. કથા કીર્તન વાર્તામાં આપણે સંતોષ માનીએ છીએ ને, પણ એમાં રડવું આવે શાથી? ભૂલો નથી દેખાતી એટલે રડવું ક્યાંથી આવે? નકરા આ તો દર્પણ છે. દર્પણ માં તો જેવું હોય એમાં દેખાવું જોઈએ ને, પણ એમાં દેખાય નહીં ત્યારે જાણવું કે આંધળો છે. દર્પણ સામું રાખ્યું ને દેખ્યું નહીં તો પછી આંધળો કેવો કે કેવો કેવો? એમાં કઈ કિંચિત ભાગ હોય મળતો હોય એ પકડાઈ જાય, પણ ઓલું બાકીનું બધું તો પકડાતો જ નથી. આ વચ્ચે તો ગુજરાતી ભાષામાં પણ ઊંડું જ્ઞાન આપે છે. એક એક શબ્દો એવા છે. બોલો. એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો. નાનો તો સમજશે નહીં. બોલો. પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા છે, હે મહારાજ, ભગવાનની કથા કીર્તનાદિક ના વિષયી પણ થયા છીએ, અને ભગવાનની મૂર્તિ રૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી. તે વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા. કોણ હતા? મોટા મોટા. એને એમ કહી આમાં તમે મોટા મોટા કહો એટલે થઈ જાય ને બરાબર. અમે મોટા ની મોટા મતલબ છે. આ જગત માં ભગવાન નો માર્ગ એ મોટા પુરુષો જ બતાવે છે, સીધો માર્ગ. અને ભૂલાવે છે એ મોટા પુરુષો જ ભૂલાવે છે. જો વિચાર કર. પણ ઈ તો એના બરાબર હતા, એની એની સાથે વાત હતી. અને આપણે આપણી રીતે ક્યાં નીચે હજી એટલે પગથિયે છીએ એ યાદ આવતું નથી, બિલકુલ નથી આવતું. બતાવે છે ને ભૂલાવે છે. આપણે કીધું બતાવે છે એ મોટા, પછી ભૂલાવે છે ભૂલાવે. હા, જગત ભૂલાવે જ છે, એ બહુ મોટા કહેવાય. ભૂલાવે. તમે અમારા બહુ વખાણ કરો એટલે તમે ભૂલાવો. હું તો તમારી ઉપર મોટા પુરુષ બોલાવે. જગત આ માર્ગ વખાણ કરવાનો નથી, આ માર્ગ આગળ જવાનો છે. છોકરાઓ ક્લાસમાં ભણે છે ત્યારે એને જો ઉપલા ક્લાસમાં લઈ જવો હોય તો મા બાપે આંખ રાખવી જોઈએ. એટલે એ રમવા જા, ટીવી જોવા જા, ફલાણું ન જાય, આ કરે કયા કરે ભાઈ ચેતવણી આપતા. પણ આ તો બધું મા બાપ જ લાવીને દે ને લે બોલાવે. એ સદગુરુઓ જ બોલાવે અને તમને એવા નાડા પકડાવી દે કામ કરો એટલે બસ તમારું કલ્યાણ. ક્યાંથી વલ્લભાચાર્ય પરોપકાર ને પણ બહુ નીચો કયો છે. હા, એ સદ અંશમાં છે, ચિદ અંશમાં નથી. લોકો ચિત્તમાં નથી તો આનંદમાં તો આવે જ ક્યાંથી? બોલો. આપણે આ પરોપકાર માનીને કરીએ છીએ ને. એમ નહી, આ ભેળા રહ્યા તો ખબર નથી હવે એને કરવું શું મારે. લ્યો એમ નથી કે હું બરાબર છે, જૂના છે, તરત રાજી થઈ ગયા. આને કોણ સમજે? આ કઉ છું ને, ગુરુકુળ ને કોઈ સમજતો જ નથી અને વખાણ કરે. તમે આમાં રોટલા ખાવ ન સમજો. આ કાર્ય ભગવાન તરફ લઈ જવાનું છે, હવે એને ક્યાંથી સમજે? સ્વામિનારાયણ આ બ્રહ્માંડ માં પધાર્યા તેને આ પેઢી ઉભી કરી છે રોટલા ખાવાની. ભાઈ, રોટલા ખાવાની પેઢી ઉભી કરી છે.
ઘણી વખત સાંભળે છે હો આવડા હું વાત કરું, પણ એની યાદી ન હોય. આજથી કોઈ 40 વર્ષ પહેલા એક જણો મને કે એક શિખર નું મંદિર કરો, મારા આટલા રૂપિયા દેવા છો. મને તરત દેખાણું, મેં કહ્યું આ કયો રસ્તો કહ્યું? હે, મંદિરો નું ખંડન નહીં કરવું હો, પણ મંદિરો ક્યાં ભાવમાં ચાલે છે એને કોઈ જોવે સમાજમાં. કેટલાક જીવનું ભૂંડું થાય એ રીતે ચાલે. લ્યો હે, કોઈ પગથિયું ચડાવે ત્યાં, અને જેને કરવું નથી એને ગોખાઈ ગયું, બસ દર્શન થાય. હજારો જેવો દર્શન કરશે એનું કલ્યાણ થશે. એ ભારે ગોઠવું એમ દર્શન કરે કલ્યાણ. દર્શન તો બજાર વચ્ચે નીકળો ઘણા થાય. નો એ નો દેખાય. શ્રીજી મહારાજ ધામમાં જવા ટાણે કાગળ લખી ગયા છે જે અમે આટલા મંદિરો કર્યા, હવે મહેરબાની કરીને કોઈ મંદિર ન ચોખ્ખું કાગળમાં. અને કરો તો ગામડાનું નાનકડું કરજો અને એમાં આટલી પ્રતિમા રાખજો. હાજ હવારે હવ ખૂબ ભજન કરે, નિયમ ધર્મ પાડે, એ નિમિત્ત ભેળા થાય એટલે ત્યાં ભગવાન નું ભજન થાય. ત્યારે એ વયું ગયું ને શણગાર માં આવી ગયા. એ કલ્યાણ ક્યારે? શણગાર માં કલ્યાણ છે. અને એમાં શ્રીમંતો એ ભાવ ભૂલાયો. જેનાથી કલ્યાણ એ તો ખબર જ નથી. આયા કરીએ બીજું કઈ નહીં. એટલે હું કહે છે ને જેના રાજમાં રહીએ ને, જીસકા રાજ મેં એટલે કોણ કેને લઈ જાય? ઉંદર બિલ્લી ને લઈ જાય, ઉંદર બિલ્લી ને લઈ જાય તો હાજી હાજી કરી. ઉંદર બિલ્લી ને લઈ જાય તો છે એવું છે. એવું છે કઈ નબળે મોક્ષ માર્ગ ની વાત ક્યાં ચડવાની વાત છે. આપણે આ 5 પછી ભેળા થઈને આમાં ચડવાની વાત ન હોય તો ભેળા થયા કામ ના શું? એમ સિદ્ધાંત વાત છે. આ તો આમ છે ને આમ છે ને, એક સંપ્રદાયમાં બીજું આવ્યું, આ સર્વોપરી મારા એમાં જ રાત્રિ દિને ચડવાની વાત તો કરો. જ્ઞાન નું અવલંબન કરી એનો વિચાર કરજો તો એમાં જ કલ્યાણ છે. બસ ભૂલે ના પાડી તો એ જ કરવું અને એમાંથી કલ્યાણ લેવું. આ કથા કીર્તન કરવા, દોષ ટાળવા, આગળ વધારવા. દોષમાં હવે હું ગોઠવાઈ ગયો, બીડી પી ન પીવાય છોડવી. એ તો બહુ મહત્તા માને એટલે બધા દોષ છૂટી ગયા જાણે. અરે ભાઈ તું છેતરે છે કોઈને, હવેથી નો છેતરીશ. કારણ પેલા લણ નુગળી ખા છે, હવે ખાસ નહીં. એમાં બધું આવી ગયું ને. બધું ચોરી ના ધંધા કરતો હોય તો વાંધો નહીં, સેવા થોડી કરી જાય તો ડાયો કહેવાય. અને એ ભગત થઈ ગયો પછી ક્યાં મેળવું? ધર્મ ગુરુઓ જ આ કેટલાક એવા ચક્કર ગોઠવે છે એટલે પ્રજા બગડતી જ જાય, એના વખાણ થાય. બોલો લ્યો, હાલો મહારાજ કઈ બોલો. અને વળી તેને તે દિવસ બપોર નમતે શ્રીજી મહારાજ દાદા ખાચર ના દરબાર વિશે લીમડા તળે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. ને પોતે શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર સન્મુખ વિરાજમાન હતા અને મુનિ કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે પ્રશ્ન ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, કોઈ સમય તો ભગવાન ના ભક્ત ના હૃદયમાં આનંદ થી ભગવાન નું ભજન સ્મરણ થાય છે અને ભગવાન ની મૂર્તિ નું ચિંતન થાય છે, અને કોઈ સમય તો અંતર ડોળાઈ જાય છે ને ભજન સ્મરણ નું સુખ આવતું નથી. તેનું શું કારણ? ભજન સ્મરણ નું સુખ આવતું નથી, આવે છે એનું શું કારણ છે? આવતું નથી એનું શું કારણ? આપણે એટલા બધા અત્યારે બેઠા થઈએ ને, આમાં આનંદ છે કે દુઃખ છે બેહવામાં?
એટલે અટકી જાય છે. બહુ વિચાર ન કર્યો હોય આનંદ કે દુઃખ નો, પણ આ કોઈ નિમેન સરમેન ધર્મેન એવું બધું. કેટલાક આનંદ થી બેઠા છે અને કેટલાક બેઠા છે, એમ બે વાત છે. એ બધું દેખાતું હોય. કોઈ એક જ સંકલ્પ કે આપણામાં કાંક ખામી છે એ અહીં જઈને ટાળવી છે, એવા સંકલ્પ થતા છે ને આવું અટાણે. એવું નથી. આને થાય હો, આ વ્યક્તિઓ ન થાય. હશે કોક ન થતી હોય તો સારી વાત છે, પણ લગભગ ન હોય. આ લોકો ન હોય. અને જેટલું કોને એટલું હા કે પછી મૂકી ન શકાય એ વાત સાચી એને, કારણ કે એવા જકડાઈ ગયા હોય એને એ છોડી શકતા નથી. અને આપણને આ મોટામાં મોટું દુઃખ જકડ નથી, પણ એ ઘાટ જ ન થાય. હારો છું એમ જ મનાય, કોઈ દી ખામી વાળો ન થાય. અને પાછું આપણું યંત્ર આપણે ઘડી કાઢ્યા હોય સ્વભાવ વધારવાના. શું ઘટાડવાનું એ કઈ નહીં, યંત્ર સ્વભાવ વધારવાના અમારા ધર્મ ગુરુઓએ ગોઠવી રાખ્યા હોય. રુચિ વાળા પાંચ પેલા થાય અને આ બધું ઉપાડે, હા કોઈ ના જ ન કે એટલે સ્વભાવ વધે ઘટે. ડોક્યા વિના કોઈ દે સ્વભાવ ન ઘટે. માલિપાથી હાજી હાજી કહે તો વધે માલિપાથી. શ્રીજી મહારાજ લખી જાય કે હવે કોઈ મંદિર કરશો નહીં. એ હું કામ લખ્યું હશે? મંદિર ખરાબ છે એટલા માટે નથી, પણ રહેનારાની વૃત્તિ એક સરખી રહે જ નહીં. એમાં કોઈ બી મિલકત મળી અને એનો પાવર ન આવે. શું આવે? એ આ વલ્લભાચાર્ય મહાપ્રભુજી આચાર્ય થઈ ગયા, લાખો માણસ એના પગમાં પડે. છેવટમાં એને વિચાર આવ્યો મારે આ ગ્રસ્તાશ્રમ છોડી દેવો. ગોપીનાથજી એના મોટા છોકરા હતા, એને બધું આપ્યું. ઘરવાળા ને મૂકી દીધા. એ ધર્માચાર્ય છે, ઈશ્વર નો અંશ છે, એટલે એ કરી શકે. આ બધા કરી શકે. પછી આ પુસ્તક તો જેને લખ્યું હશે એને લખ્યું, પણ એમાં મને દેખાણું કે એ વલ્લભાચાર્ય વારંવાર પાછા અવતાર લઈને આવે છે. એ શા માટે ગોઠવું કે આ એના સ્વરૂપ છે એની પેઢીમાં, માટે એને એવા કરીને માનો. પાછી પરંપરા હાલે. શું આપણે ત્યાં લગી પોતાની ભૂલો અને દોષો ને ઓળખશે નહીં, પેલું આ શીખશે નહીં, ત્યાં લગી બોલો નજીક નથી થવાનો, એ તો દૂર રહે છે. કરોડિયાધિપતિ નો એક છોકરો દામોદર દાસામાં લખ્યો, પણ પૂર્વ જન્મ નો હશે એટલે જન્મ ત્યાંથી બોલે ઓછો. બધા એમ જાણે કે આનું શું થશે. આગલા જબરા હતા. છેવટે નો બાપે મૂંઝાય કે આ દામોદર નું શું થશે. છોકરા મોટા થયા પછી કૃષ્ણમાં તો ભાગ પાડે ને, એટલે નોખા થવાનું કે ત્યારે આ નોખા થઈ જાય પછી આ દામોદર નું શું, કઈ નઈ, શાકભાજી લેવાય કઈ ન આવડે. એટલે મૂંઝાણા બધા. એના ગુરુ ને પૂછ્યું કે આ શું કરીએ? તો કે એના મામા ને બોલાવો, આપડે કઈક વાતું કરો. ભાગ તો તમારે દેવો પડશે, પણ આંચવે કોણ? એના મામા ને બોલાવ્યા. મામા આવ્યા. મામો ભગત હતો. ભલે આવું નોખા થઈ જાવ, શાંતિથી રહો, કુટુંબમાં કુસુમ નહીં, તમે બરાબર રહો. એ કર્યું. પણ ગાદામો તો હું હાચું લેશું. એ ખૂબ સમજણો થશે ત્યારે એની મિલકત હું એને વાપીશ, ત્યાં લગી હું વહીવટ કરીશ અને હું એને હાચવીશ. પછી ઓલા હારું આપણે છૂટ્યા. આવું જોવાય. આ રાત્રિ દી રાહ જોવે કે આ જગતમાં શું આ બધું રાખીને કરવું. બસ એના વિચારમાં નાનપણમાંથી ઉદાસ, મિલકત માંથી. એમાં એને મળી ગયા વલ્લભાચાર્ય. એમ હાલ્યા આવે, એના ઉપલે માળે બેઠો હશે તો ભોખ માંથી જોયા કરે અને એને દેખાણું કે આજ મહાપુરુષ. ઓલા નજીક આવ્યા, સીડી ઉતરીને જવું એ ભૂલી ગયો. ત્યાં ઉપર અગાસી માંથી મેલ પડતો.
પણ ભગવાને એવું કર્યું કે જેમ ફૂલ નીચે ધીરે ધીરે આવે એમ આવીને એના ચરણ માં પડ્યો, કઈ લાગ્યું નહીં, કર્યો નહીં. વલ્લભાચાર્યજી ઉભો કર્યો, ભેટી ગયા. ઓહો, અરે મહારાજ હું ઝંખતો તો કેદી તમે મળો, કે આજ મળી ગયા આમે આમાં. પછી કે હવે મારે ક્યાંય જવું નથી, મિલકત મારો મામાને જેમ કરવું છે એમ કરશે, મારે હું તમને ન છોડું. કે નામ પડ્યું દમલો, દામોદર નામ રહ્યું ને, પેલા દમલા. પણ આ બધું નહીં, આખી જિંદગી ભેળા રહ્યા પછી પણ બોલકાઈ થઈ ગયા. પણ ભગવાન સિવાય બીજી વાત ન કરે કાંઈ. એટલા દાડા જાળવી રહ્યા. આપણે એવું થવું જોઈએ. ઠીક લ્યો.